સમાચાર મળી રહ્યા છે, રેલવે પોલીસ ઊંઘતી ઝડપાઈ. ઉધના રેલવે સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો. કટિંગ કરતા સમયે જ 3 પકડાયા, 8 વોન્ટેડ જાહેર. ઉધના રેલવે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સાથે 3ને ઝડપી પાડ્યા હતા, તો અન્યોને વોન્ટેડ જાહેર કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉધના રેલવે સ્ટેશન પાસે આવેલા કંટ્રોલ ટાવર પાસે જ દારૂનું કટિંગ થતું હોવા છતાં પણ રેલવે પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. સુરતમાં દારૂબંધીના બુટલેગરોના ધજાગરા ઉડાડતા હોય છે. બુટલેગરો નત નવા રસ્તે દારૂ સુરતમાં ઘુસાડતા હોય છે, ત્યારે સુરતના ઉધના રેલવે પોલીસની હદમાં કંટ્રોલ ટાવર પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. વિદેશી દારૂના 1,32,000થી વધુના જથ્થા સાથે દિલીપ ઉર્ફે અનિલ લોટન સદાશિવ, સત્યેન્દ્ર રામજીત સકીર અને શ્યામ સંતોષ બાવાને ઝડપી પાડ્યા હતા. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે દારૂના જથ્થાનું કટિંગ ચાલી રહ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો, રોકડા રૂપિયા, મોબાઈલ અને વાહનો મળી કુલ 2,37,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે પુણા ગામ ખાતે આવેલ સિટી પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા સુનિલ ઉર્ફે કાલુ, સ્ટેશનીઓ લોટન સદાશિવ, અમૂલ, ઉધનાનો છોટુ, ગોડાદરાનો પિન્ટુ લાંબો, પુણા પાટિયાની પ્રિયાબેન, લિંબાયતનો અશોક, નવાગામ ડિંડોલીનો ભૂષણ અને ઉધનાનો સોહિલને વોન્ટેડ જાહેર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ રશીદ ભાણા, ન્યૂઝ ટુડે.